મિત્રો હંમેશા કહેતો આવેલો છું કે તમે કોઈ પણ મિલકત ખરીદો અને મિલકતની સાથે સાથે જે આનુષંગિક ખર્ચાઓ છે, મેન્ટેનન્સ છે કે બીજા જે પણ ચાર્જીસ છે, એ બધા તમે જ્યારે કોઈ બિલ્ડરને ચૂકવતા હોય ત્યારે રોકડેથી ના ચૂકવવા જોઈએ, ચેકથી ચૂકવવા જોઈએ. અને કદાચ જો તમે રોકડેથી પણ ચૂકવ્યા હોય તો એની પ્રોપર સહી સિક્કા સાથેની જે કાયદેસર માન્ય થાય એવી રસીદ તમારે લેવી જોઈએ. એટલે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન થાય ને તો તમે પૈસા ચૂકવણી કરેલી છે ને એનો એક પ્રકારનો પુરાવો રહે. તો આ રીલ મારા એક ફોલોવર મિત્રના સવાલ ઉપરથી બનાવેલી છે અને એમણે જે માર્ગદર્શન માંગ્યું છે એના માટે શું છે એ આપણે જાણીએ કે સર, બિલ્ડરે અમારી પાસેથી મેન્ટેનન્સનું કહીને ₹1 લાખ લીધા હતા અને જ્યારે સોસાયટી સોંપવાની વાત થાય ત્યારે એ કહે છે કે કોઈ મેન્ટેનન્સની વાત જ નથી થઈ. તો અમારે શું કરવું જોઈએ? અરાઉન્ડ 3 વિંગ્સ છે અમારા એપાર્ટમેન્ટમાં. તો મિત્રો, આ બહુ જ મોટો પ્રશ્ન છે અને ગંભીર પ્રશ્ન છે. દરેક સોસાયટીઓમાં આ પ્રકારના પ્રશ્નો બનતા હોય છે કે બિલ્ડર દ્વારા બે પ્રકારના મેન્ટેનન્સ ઉઘરાવવામાં આવતા હોય છે. એક તો આજીવન મેન્ટેનન્સ કે જે સોસાયટીના ફંડમાં પડ્યું રહે છે, એની એફડી થઈ જાય છે અને એના વ્યાજમાંથી સોસાયટીના નાના મોટા ખર્ચા નીકળે છે. અને બીજું કહેવાય ને કે કરંટ મેન્ટેનન્સ કે જે નિભાવ ખર્ચ કહેવાય, રોજબરોજનો જે ખર્ચો હોય. તો આ ઘણા બિલ્ડરો બેય લેતા હોય છે. ઘણા બિલ્ડરો શું કરતા હોય છે કે એક મોટી રકમ છે આજીવન મેન્ટેનન્સ તરીકે લઈ લે અને અમુક રકમ છે એ લોકો નિભાવ ખર્ચ તરીકે વર્ષ માટે કે 2 વર્ષ માટે લેતા હોય છે. તો એ આપવામાં કોઈ વાંધો નથી. તમે જ્યારે મોટી મિલકત ખરીદતા હોય ત્યારે આટલી રકમ તો આપવી જ જોઈએ. પણ પછી આ રકમનું તમે ચેકથી ચૂકવો એટલે એનો પુરાવો એની રસીદ લઈ લો. રોકડેથી ચૂકવો તો એનો પુરાવો એની રસીદ લઈ લો. કારણ કે પછી જ્યારે સોસાયટી હેન્ડઓવર કરવાની વાત આવે ત્યારે બિલ્ડર પાસેથી આપણે ખર્ચાનો હિસાબ માંગવામાં આવે ત્યારે એમ કે તમારો તો જે રકમ જે તમે આપી છે એમાંથી ખર્ચો થઈ ગયો. અને કાં તો ઘણા બિલ્ડરો એવું કહેતા હોય છે કે ભાઈ તમે તો પૈસા આપ્યા જ નથી. આ જે ફોલોવરનો પ્રશ્ન છે એવું પણ થાય છે. જો તમે રસીદ કરીને આપેલી હોય તો બિલ્ડર દ્વારા બિલ્ડરને આપણે ઓડિટ કરવાની માંગણી કરીએ તો આપણને ખબર પડે કે કયા સભ્યએ કેટલા રૂપિયા આપ્યા હતા, એમાંથી બિલ્ડરે કેટલો ખર્ચ કર્યો અને સોસાયટી હવે કેટલા રૂપિયા લેવાના થાય છે. તો એની પ્રોપર પુરાવો રહે. બાકી તમે જો રસીદ ના લીધી હોય અને પછી તમે બિલ્ડર સામે રેરામાં પણ કેસ કરો ને તો તમારું કોઈ મહત્વ રહેતું નથી. એટલે જ્યારે પણ તમે કોઈ પણ મેન્ટેનન્સ કે આજીવન મેન્ટેનન્સ કે કરંટ મેન્ટેનન્સ એની ચૂકવણી કરો ત્યારે એની રસીદ ખાસ લો. તો ભવિષ્યમાં સોસાયટીને બિલ્ડર પાસેથી હિસાબ કિતાબ કરવો ને તો બહુ ફાયદાકારક રહે છે.